ગુજરાતના ભાવનગરની મુલાકાતે આવ્યા છે ત્યારે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં 1.5 કિલોમીટરનો રોડ શો કરી રહ્યા છે। હાલમાં રોડ શોની શરૂઆત થઈ ગઈ છે। 2700 કરોડની ભેટ આજે પીએમ મોદી એક દિવસની મુલાકાતે આવ્યા છે ત્યારે ભાવનગરને આપશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત અલગ અલગ વિભાગના કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે। ઘણા બધા લોકો આજે સવારથી જ ભાવનગરવાસીઓ તેમના સ્વાગતમાં ઊભા છે અને પીએમ મોદીનો મહિલા કોલેજ સર્કલથી જવાહર મેદાન સુધીનો જે 1.5 કિલોમીટર રોડ શો છે તેની શરૂઆત થઈ ચૂકી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત આદર સત્કાર કરવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી જે લોકો ઊભા છે પીએમ મોદીની એક ઝલક જોવા માટે અને પીએમ મોદીએ જે ભેટ આપી છે જીએસટીના બિલમાં જે બદલાવ કરવામાં આવ્યા છે જે 22 સપ્ટેમ્બર એટલે પ્રથમ નોરતે તે લાગુ થવાનું છે, અમલી થવાનું છે, એની પહેલાં પીએમની આ મુલાકાત લોકો માટે ડબલ ઉત્સાહ લઈને આવી છે। કારણ કે એક તો નવરાત્રિનો પર્વ અને એમાં સાથે સાથે આટલી મોટી ભેટ દિવાળી પહેલાંની આ ભેટ મળી છે ત્યારે પીએમ મોદીના રોડ શોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટેરાઓ સહિતથી નાના બાળકો તમામ લોકો પીએમ મોદીની આ ઝલક જોવા માટે ઉમટી પડ્યા છે। આપ જોઈ રહ્યા છો કે પીએમ નરેન્દ્ર મોદી જે છે તે કારની બહાર નીકળીને લોકોનું અભિવાદન પણ ઝીલતા નજરે પડી રહ્યા છે। પુષ્પનો વરસાદ કરવામાં આવી રહ્યો છે। પીએમ જ્યારે આવ્યા છે લોકો ખુશીમાં પોતાના ઉત્સાહમાં અને જ્યારે કહેવાય ને કે તેમના વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર જ્યારે ગુજરાતની મુલાકાતે ને એમાં પણ ભાવનગરની આ ભૂમિ પર આવ્યા હોય ત્યારે લોકો જે છે તે અત્યારે લોકોમાં એક કહેવાય ને કે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને એટલા જ માટે પુષ્પનો વરસાદ કરીને ક્યાંક પોતાના મોબાઈલમાં આ એક જે ક્ષણ છે તે કેદ કરીને અને આ ક્ષણને યાદગાર બનાવી રહ્યા છે। પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલતા અને એમ પણ કહેવાય ને કે ગુજરાતવાસીઓના હૃદયમાં પીએમ મોદીનું એક અનેરું સ્થાન છે। ભલે પીએમ મોદી રાષ્ટ્રીય નેતા એટલે કે હવે વડાપ્રધાન બની ચૂક્યા હોય પણ જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે ગુજરાતના પુત્ર છે, ગુજરાતમાં જ તેમણે રાજકારણની શરૂઆત કરી, અહીંયા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જેના જ કારણે લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે। ત્યારે તેમને આવકારવા માટે આજે વહેલી સવારથી લોકો ઉમટી પડ્યા છે। આપને એક તરફ પીએમ મોદીનો રોડ શો તો બતાવી રહ્યા છે પરંતુ સાથે સાથે કયા રૂટ ઉપરથી આ રોડ શો પસાર થઈ રહ્યો છે તે પણ બતાવી રહ્યા છીએ। મહિલા કોલેજ સર્કલથી જવાહર મેદાન સુધી રોડ શો કરવામાં આવશે અને ત્યારબાદ જવાહર મેદાનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિકાસ કાર્યોની ભેટ અને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાની સાથે સાથે લોકોને સંબોધન પણ કરશે, ગુજરાતવાસીઓને સંબોધન પણ કરશે અને ખાસ જે અલગ અલગ વિકાસની ભેટ મળવાની છે તેમાં ગુજરાતની જનતાને કુલ 26,354 કરોડના વિકાસની ભેટ મળવાની છે। કેન્દ્રીય મંત્રાલયના જે અલગ અલગ વિભાગો છે તેમની આ ભેટ મળવાની છે, તેમના વિકાસની આ ભેટ મળવાની છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર તો આવી ચૂક્યા છે પરંતુ લોકોનું અભિવાદન ઝીલતા તેઓ આગળ વધી રહ્યા છે। લોકો પર તેમની એક ઝલક જોઈને તેમને ભાવનગરની જનતા જે હાલ પીએમ મોદી છે આ તમામનું અભિવાદન કરી રહ્યા છે। મહત્વનું છે કે જે પ્રમાણે લોકો ઉપર પીએમ મોદીની જે પકડ છે મોટો એક વર્ગ એવો છે કે પીએમ મોદી જે છે તેનો ચાહક વર્ગ માનવો હોય છે તે નરેન્દ્ર મોદી તમામ જે મતદારો જે છે તેની સાથે સીધા કનેક્ટ આ પ્રકારે થતા હોય છે
તો ખાસ લોકોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને, એમ પણ ભાવનગર કહેવાય ને કે જે ભાવનગર જિલ્લો છે તેમાં શિપિંગને લઈને, પોર્ટ્સને લઈને જે ખાસ વિકાસ કાર્યો છે તેને વધુ વેગ આપવા માટે સમુદ્રથી સમૃદ્ધિ જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે તેની અધ્યક્ષતા પીએમ નરેન્દ્ર મોદી કરવાના છે ને એટલા જ માટે ભાવનગરવાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ત્યાંનો મુખ્ય વ્યવસાય જ એ છે શિપિંગ છે, જે અલગ અલગ શિપિંગને લઈને જે સ્પેર પાર્ટ્સ છે અને પોર્ટ્સ છે એના લઈને જ આજે વિકાસકારોની ભેટ મળવા જઈ રહી છે અને એના જ માટે ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે અને ભાવનગરવાસીઓ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. ક્યાંક કેટલાક લોકો પીએમને સામે જોઈને ભાવ વિભોર પણ થઈ ગયા છે અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. એક તરફ આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ પણ છે, પરંતુ વરસાદ પડશે, ભીંજાઈ જઈશું એની કોઈ પણ ચિંતા કર્યા વગર આજે વહેલી સવારથી જ નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી આજે તમામ પીએમને આવકારવા માટે આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે પુષ્પોનો વરસાદ થઈ રહ્યો છે. પીએમ જે રૂટ પરથી આગળ વધી રહ્યા છે તેમ લોકો આપ જોઈશો કે હૈયેથી હૈયું દળાય તેટલી જનમેદની અત્યારે ઉમટી પડી છે. જે બેરિકેડ બાંધવામાં આવ્યા છે અને આસપાસ કેટલાક લોકો છે, પરંતુ કહેવાય ને કે આ લોકો જે છે તે પીએમને જોવા માટે આ ભીડમાં પણ ઉમટી પડ્યા છે. કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પીએમના આગમનને લઈને? બિલકુલ, લોકોમાં ભારે ઉત્સાહ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે. લોકો ખૂબ ઉત્સાહિત નજરે પડી રહ્યા છે પીએમ મોદીની માત્ર એક ઝલક માટે થઈ અને મોટી સંખ્યામાં લોકો જે છે વહેલી સવારથી જ અહીં રોડ ઉપર ઉપસ્થિત હતા. થોડી વાર પહેલા જે પીએમ અહીંથી પસાર થયા હતા અને લોકોનું અભિવાદન તેમના દ્વારા ઝીલવામાં આવ્યું હતું અને લોકો દ્વારા ગુલાબની પાંદડીઓ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી જે ઘણા વર્ષો બાદ તે ભાવનગર આવ્યા છે અને તેના કારણે પણ લોકોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. થોડા સમય અગાઉ અમદાવાદ આવ્યા હતા અને હવે ભાવનગરની મુલાકાતે પીએમ મોદી છે તે આવ્યા છે, એટલે કે વધુ એક કોર્પોરેશન વિસ્તારમાં પીએમ મોદી આજે રોડ શો કર્યો છે અને થોડી વાર બાદ જનસભા છે તેને સંબોધિત તેમના દ્વારા કરવામાં આવશે. આ જનસભા પહેલા 27,000 કરોડના વિકાસ કાર્યો છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પીએમના હસ્તે આજે કરવામાં આવનાર છે. મહત્વનું છે કે સરકારના અલગ અલગ વિભાગોની કામગીરીની ભેટ જે છે તે લોકોને આજે મળવા જ જશે. થોડી વાર બાદ જ આ જનસભા જે છે તે સ્થળે પીએમ મોદી છે તે પહોંચે. હાલ લોકોનું અભિવાદન પીએમ ઝીલી રહ્યા છે. અલગ અલગ સમાજ દ્વારા અહીં જે ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે અને પીએમ મોદીનું અલગ અલગ રીતે અલગ અલગ સમાજ દ્વારા સ્વાગત હાલ કરવામાં આવી રહ્યું છે. બિલકુલ, આભાર. વધુ અપડેટ માટે કશ્યપ આપના સંપર્કમાં રહીશું. તો પુષ્પવર્ષા સાથે પીએમ મોદીનું અહીંયા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓ પીએમને નિહાળવા માટે, તેમનું અભિવાદન ઝીલવા માટે આવી ચૂક્યા છે અને પીએમ પણ જાણે કહેવાય ને કે ગુજરાતમાં આવીને તેમનામાં એક અનેરી જ ઉર્જાનો સંચાર થતો હોય છે, કારણ કે તેમની આ જન્મભૂમિ છે, તેમની આ કર્મભૂમિ છે અને એટલા જ માટે જ્યારે ગુજરાતીઓને તેઓ મળતા હોય છે ત્યારે અલગ જ રીતે પ્રેમ વરસાવતા હોય છે. અને જ્યારે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાની મુલાકાતે આવે, આ પહેલાં પણ પીએમ મોદી અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવ્યા હતા અને ત્યાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ત્યાં પણ તેમણે રોડ શો કર્યો હતો. એક વરસાદી માહોલ પણ એ વખતે પણ હતો. પણ ગુજરાતની ભૂમિ પર પગ મૂકતાની સાથે એક અલગ જ ઉર્જા જોવા મળતી હોય છે, એક અલગ જ ગુજરાતવાસીઓ પ્રત્યે તેમનો પ્રેમ જોવા મળતો હોય છે અને એટલા જ માટે જ્યારે તેઓ આવતા હોય છે ત્યારે હજારો કરોડની ભેટ, ખાતમુહૂર્ત, લોકાર્પણ, અલગ અલગ વિભાગ માટે અને શહેરના વિકાસ માટે તેઓ તે જનતાને ભેટ આપે છે.